સુરતમાં પૂરની પરિસ્થિતિને લઈ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાએ સરકાર પર કર્યા આકરા પ્રહાર, મોન્સૂનના નામે ભ્રષ્ટાચાર કર્યાનો આક્ષેપ। જે સુરતની સ્થિતિ થઈ છે એના માટે સરકારની ગુનાહિત બેદરકારી, ગેરવહીવટ અને ભ્રષ્ટાચાર જવાબદાર છે। રાજ્યમાં 449 બિનહથિયારી પોલીસ સબ ઇન્સ્પેક્ટરોની નિમણૂક પત્રો એનાયત। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી રહ્યા હાજર। રાજ્યમાં 2 દિવસ વરસાદની આગાહી। દક્ષિણ ગુજરાતમાં આજે ઓરેન્જ એલર્ટ। 2 દિવસ બાદ વરસાદનું જોર ઘટશે। દરિયામાં 5 દિવસ ભારે પવન ફૂંકાવાની શક્યતા। ભારે વરસાદને કારણે રાજ્યમાં 492 રોડ બંધ। 2 નેશનલ હાઈવે, 7 સ્ટેટ હાઈવે પર વાહન વ્યવહાર બંધ। જળભરાવ અને રોડ તૂટી જવાને કારણે વાહન વ્યવહાર બંધ। રાજ્યના 5 ડેમોમાં પાણીનો જથ્થો 100%થી વધારે। 11 ડેમ હાઈ એલર્ટ પર। 4 ડેમ એલર્ટ પર। 206 જળાશયોમાં ક્ષમતાના 41% પાણીનો જથ્થો।